म्यूजिक તો જોયા કરે મફતનો તમાપનો જણેલો કરી દે ધબડકો ભાઈ। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો તો જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કે કાર્ય ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે તેવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારે શું કરવાનું છે, નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલાઇટ બુક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે 2 પ્રોજેક્ટની જરૂર પડશે। તો બંને પ્રોજેક્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મિત્રો પ્રોજેક્ટ છે તમને ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કાલે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો કરવું છે અથવા મારી પાસે વિડિયો કરવું છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 00 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવશો તો તમે 1 લાઈકની સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારા સ્ટાર્ટિંગમાં છે તો આપણે ઇમોજી વાળી ઇફેક્ટ લગાવવાની છે। તો એના માટે અહીંથી બહાર નીકળી જશું, સીધા જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને ઇમોજી ગ્રુપ કરીને એક લેયર જોવા મળશે ને અંદર તમે જો અલગ સ્ટાઇલમાં આપણે છે તે ઇમોજી ઇફેક્ટ બનાવેલી છે, બરોબર। તો લઈને તમારે સિલેક્ટ કરવાનું છે, લેયર ઓફ અહીંથી કોપી કરી દઈશું, પછી અહીંથી બહાર નીકળીને સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર। એ તમારે સ્ટાર્ટિંગમાં એ લેયર ઓફ જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારી ઇમોજી વાળી ઇફેક્ટ છે કમ્પ્લીટ આવી જશે। તો ઇફેક્ટ ઉપર ક્લિક રાખીને આપણે નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, તમે જોઈ શકો છો, બરોબર। પછી તમારે શું કરવાનું છે, આગળ જે ડબલ બીટ માર્ક છે તે આવી જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન પર વોલ મીટર આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જેનો પર વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પર તમે વિડીયો બનાવો ત્યારે તમારો ફોટો લઈ લેવાનો છે। તો અહીંયા એક જે મારો ફોટો છે ને લઈ લઈશ, થ્રી જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે, ફોટો ફૂલ સ્ક્રીન થઈ જાય તમારા લેન્સ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કંઈક આ રીતે, બરોબર। અને ફોટા નીચે લાવી દેવાનું છે, અહીંયા સેટ કરી દેવાનું છે। ફોટો આ રીતે સેટ થઈ જાય તમારે ફરતી અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને આની અંદર આપણે નીચે તમે જો શાયરી લખેલી છે તમે જોઈ શકો છો, શાયરી આપણે મેં જાતે બનાવી છે। સક્સેસ થવા માટે રાત દિવસ મહેનત કરવી પડે મિત્ર, બરોબર। અને ખાલી સ્ટોરી લગાવવાથી સક્સેસ ના થવાય, એડિટર બોલે મારી જાન। તો આ રીતે કંઈક આપણે શાયરી બનાવી છે તો અહીંયા તમે તમારી રીતે છે તે શાયરી જે લખો એ લખી શકો છો। અહીંયા જે મને પસંદ આવી મેં લખી છે, બરોબર। તો તમે તમારી રીતે છે કોઈ પણ શાયરી લખી શકો છો અથવા આ પણ રાખી શકો છો। અને મિત્રો શાયરી છે તમે જાતે બનાવી છે, કેવી લાગી તમને મને કોમેન્ટ કરી જણાવી દેજો। હવે તમારે શું કરવાનું છે, શાયરી તો કમ્પ્લીટ આવી ગઈ છે ને ઇમોજી પણ અહીંયા તમારે જે પણ ચેન્જીસ કરવો હોય તમે કરી શકો છો। હવે આની અંદર આપણે
સોંગ્સ લાગવું છે એના માટેથી બહાર નીકળી જઈશું. ફરીથી આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમે આગળ આવશો એટલે તમને બીજો ગ્રુપ જોવા મળશે અને એની અંદર તમે જો ઉપર જશો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે ગ્લો ઇફેક્ટ સાથે જોરદાર ઇફેક્ટ બનાવેલી છે એટલે કે સોંગ્સ બનાવેલી છે. તો લેયરને આપણે સિલેક્ટ કરશું આ રીતે બરોબર, લોંગ પ્રેસ કરી રાખી સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે સિલેક્ટ કરશું, લેયર આવશે અહીંયાથી કોપી કરી દઈશું અને પછી તમારે ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે અને એરો પર ક્લિક કરી આગળ બીટમાર્ક આવી જશું, લેયર આવશે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે સોંગ છે લેયર છે તે કમ્પ્લીટ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો બરોબર. તો અહીંયાથી આપણે પેસ્ટ કરી લઈશું એટલે ઉપર લખીને કમ્પ્લીટ આવી જશે. તો સોંગ્સ કમ્પ્લીટ આવી જાય એટલે તમારે નીચે લાવી દેવાનું છે અને પછી તમારે શું કરવું છે, આપણે સોંગ્સ કમ્પ્લીટ લખીને આવી જઈશું. તો ફરીથી આપણે બીટમાર્ક આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું. મેં તમને એક બ્લેક્સન વિડીયો પર છે ને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જઈને 35 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશન છે લાઇટ આવશે ને આપણે સ્ક્રીન કરી દઈશું કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અને સ્ટેટસની લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એથી કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે આપણો સોંગ્સ અને વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 01 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજી સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મદદ કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે પણ આની અંદર આપણે સોંગ છે એની અંદર આપણે ઇફેક્ટ કરી છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, નીચે તમને અહીંયા તમે જોઈ શકો છો ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે. ઉપર થ્રી ડોટમાં જવું છે અને એ નીચે તમને અનગ્રુપ વાળું સૌથી નીચે ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો તમારો ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો અને વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જણાવી દીજો અને નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનાવવો છે એ પણ જણાવી દીજો. તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને સૌથી વધુ તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આ રીતે આપણો જોરદાર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો ઉપર સેટિંગ્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.